બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તમે આજે છે ને આ બાજુ આવ્યા ને પ્રિય છે ને ધૂળ રમતી હતી, ઢાંકણું લઈ આવી. શું કરે તું? ધૂળ ઉડાડે ભરાઈ રહી. આજ છે ને બહુ ઠંડી નથી તો ઉઠીને એમ કઈ રમતી હતી કઈ એની તો ખોર લેવા ગઈ હતી ને પાછી સીધી ગઈ ને એમાં મીરાને મેં નાખી આવતી નાખવા ગઈ પછી રમતી હતી. એને ધૂળ હોય તો કઈ ન જોઈએ એટલે ઠંડી હમણાં બહુ પડતી નથી, 2 દિવસ ઓછી પડે. સવારે સાંજે હોય ઘડીક ઘડીક કરતા 10 વાગ્યા જરાક મળો વિડીયો ચાલુ કર્યો તો નાસ્તા પાણી કરી લીધા ને હવે કામકાજમાં કરવા માંડ્યા થોડું ઘણું. તમારે ઉઠીને શું કર્યું ધૂળની કામ કરતા હોય તો પછી મોડો વિડીયો હાથમાં લઈએ આપણે ચાલુ ધૂળના કરવાનું. ઢગલા કર્યા છે અહીંયા. તો રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારના એ જો ઓલા આપણે બધું એવો તૈયારી હાલે વાવણીની ટ્રેક્ટર વાળાને કીધું તે હવે એ બે ત્રણ દી કરે એ આવશે ત્યાં ખેડી જાય ને આપણે જાય થોડાક માટીના તગારા નાખ્યા ને માં એ જાય વંડીમાં વેલા ચડ્યા હતા ને ચોમાહાના ઢગલો કર્યો કાઢીને ઢગલો કરી દીધો. દિવાલમાં આખા આવી ગયા હતા ચોમાહાના વેલા થોડીક માટી અહીં નાખીને ઊંચાણ વાળું થઈ જાય ને તો અહીં રોપ અસલ થાય. આ થળિયામાં ઊંડા હોયા ગયા હોય તો જો હુકાણાય નથી ને હજી લીલા ને લીલા. જુવારનો છોડવો કેવડો થઈ ગયો જો તો ને કાઈ આ પાછો ફૂટેલો હે. એક જ છોડવો હે પણ આમાં ડુંડું તો જો ત્યાં જગ્યા અસલ છે ને આમ પાછો ઓઢારે થોડોક આવે એ બહુ બોલો શું છે કે ભૂર ને વાય કે ઓડા ઉડે કે તો અહીં છે ને વાંધો ન આવે. ત્યાં રોપ કરવો તો થોડીક માટીના તગારા અહીં નાખી દીધા ત્યાં આગળ ફોરીને અસલ લેવલ કરી અહીંયા પછી બી છાંટી દેવું તે રીંગણીનો કે ટમેટીનો કે જે રોપ આપણે કરવો હોય ને અસલ થઈ જાય. યા એક જ છોડવો હોય એમાં 4 ઓલા ફૂટા જુવારના 4-5 ફૂટા અસલના 4-5 છોડવા નૈરવો ને લીલો છમ પાણી નથી અહીં તો પાણી ઓછું જડતું હોય તો એ અસલ થઈ ગયા. તે છોડવો અસલ હે ને માં કે રોપ અહીં અસલ થાય તે પછી આયું કે તો માટી થોડીક નાખી ઊંચાણ વાળું કરી દઈએ તે અસલ થઈ જાય. ફોરી ને પછી હરખું લેવલ કરી ને પછી છાંટવાનું હે. ધીમે ધીમે નવરા હોય તો અહીંયા બધું એમાં એક એક કામ હાથમાં લેતા જાય કરતા જઈએ. હમણાં એકલી કરશે. જો હાઈ જોવું હોય તો ક્યાં ગયો ત્યાં આવશે આમ આવશે ક્યાં ગયું આમ જાય છે જાય જો જાય મોટું છે. હા મોટું છે ભાઈ, આ તો મોટું છે. એમ કહી દે પાછું આવજે, કહી દે તો પાછું આવજે. જો જાય પાછું આવશે. હા શિવન ફોન આવ્યો બોલાવે પીયુ ક્યાં એમ કે નિશાળે થી આવી ગઈ લાગે. હે શિવ આવી ગઈ નિશાળે થી. જો જાવ તારે બોલી બોલાવે કબૂતર કે એરિયું એને બોલાવતા. હાય પેલા ધૂળ સૂચી લીધી તારા ખાટલા પાસે આવી જાવ ઘરમાં રોબોટે રમી લીધું. નવા આવ્યા ઈસ કે નહીં ઉભું રે કે નાખો એને જો એને માળો કરવો. જો જોઈ લઈને જાય જોઈ તણખલા વીણી ને લઈ જાય અંદર પછી એને ઘર બનાવવું. જો લે કેમ વીણે જો એ પડી ગયું. એ બીજું ગોત છે હમણાં જોજે એ લીધું. ઈ પણ આપણાથી બીવેસ કડક ને સુકાઈ ગયેલા એકદમ હોય ને એ ચાંચ મારે ને વીણે. લીલું હોય તો મૂકી દે. એનો જ માળો અસલ બનાવે ને જો ઈ બનાવશે માળો પછી એમાં ઈંડું મૂકે બાવ મૂકે નાનું બાવ. તું મમ્મા આંગળી નાખે ગંધારી મમ્મા આંગળી ના નખાય છે કઈ કેમ કરતી હતી ઈ જ કામ બેહીને હાલ તો કરતો પાછી. હલો ફંદા કરે હવે ખોટા. કેમ ફંદા થાય ઉતાર ઉપાડ્યું આજ. આજ કેમ તોફાન થાય
ઘરમાં એનો ઓલો રોબોટ છે ને હિચકાવતી હતી. હિચકાવીને પછી કે એને ઉભાડવો જ છે એમાં. ઓલાને બેહાડીને હિંચકો નાખે તો પડી જાય તો પોતે રાડું નાખે. એમાંથી બગાવીને હિંચકા લઈ આવ્યો તો 2 હિંચકા ખાધા. હા હવે ઉતરી ગયા પાછું તો કોલગેટ હા હિંચકામાં વળી અહીંયા ઓલી કોથળી પાથરી પછી કે એની માથે બેહવું મારે. એની માથે બેહીને હિંચકા ખાધી. આ પાછું કોલગેટ લીધું અહીંયા લા જવાબ નથી દેતી છોકરી. તો જો માં હવે રસોઈની તૈયારી કરે છે પછી આપણે જઈએ માં પાસે ત્યાં સુધી આપણું બીજું કામ છે એ કરવા માંડીએ. આ છોકરું આજ તોફાની થઈ ગયું. એ કેમ તોફાન કરાય કેતા ના જો ઓલો ક્યારો તૈયાર કરતા હતા એ માટે બધી પાયથરી હમણાં અહીંયા કમ્પ્લીટ કર્યું પછી રસોઈ કરવા ગયા ને પ્રિયલ રમે મારી પાસે. તો હે ને તાણે 3:45 થયા ને આજે હે ને પ્રિયલને નવડાવી ને કાલે સાંજે હે ને એની 12 વગાડ્યા. સુવાનું નામ નથી લેતી. ત્યાં જે છે ને નવડાવીને હુવડાવી દીધી. તો આમ તો કાલે સાંજે સૂતી રહેતી 3 વાગ્યા પહેલાની સૂતી હતી 5:15 વાગ્યા સુધી સૂતી રહેતી પછી સાંજે ક્યાંથી હુવે. તે આજ તો હે ને વહેલી થોડીક હુવડાવી દીધી 3 વાગ્યા પહેલા નવડાવીને હુવડાવી દીધી તો હરખું એને કહેતા હોય કે શરીર પૂરું થઈ જાય ને નાઈ લે એટલે હારી ઘણી સૂતું રહી. પછી આપણે સવારે ઉઠવું હોય વહેલું 6 વાગ્યામાં ને એ 12 વગાડે તો આપણે પછી દિવસના તો આરામ ન થાય. આથી તો કહું પછી દિવસના આપણે આરામય ન થાય નીંદરય ન થાય ને આપણે 10 વાગે ને સાંજે તો નીંદર આવતી હોય એટલી બધી. જો પ્રિયલને એવું હોય ત્યાં છે ને નવડાવીને હુવડાવી દીધી ને છે ને 5 વાગે ઉઠાડી દેવી એટલે હે ને પછી સાંજે ધંધા ન કરે. તો આપણે હે ને આવી ગયા બગીચામાં તો જાય બગીચો આખો સાફ તો કરી નાખ્યો 2 દી થઈ ગયા. રમદી કરતી હતી ને ઓલા વાનાભાઈ નહીં આવી ગયા તો પછી મૂકી દીધું હતું પછી કાલે કરી દીધું. પાછી આમાં એવડો બગીચો હે પાંદડા દુનિયાના ખીરા હોય બધાય પાંદડા ભેગા થાય. રાણાના ચીકુડીના જામફળીના ઓલા દાડમડીના ઝીણા ઝીણા હોય તો ન નડે. વારી વારીને જો 2 ઢગલા કર્યા. આ વખતે તો ઓછા છે. આ વખતે ઓછા છે કેમ કે હમણાં દિવાળી પહેલા જ મેં વાર લીધું. થોડા ટાઈમ પહેલા જ સફાઈ કરી હતી દક્ષાએ. દિવાળીમાં તો કર્યું હતું. પછી એને કચરો હોય ને તો આપણે પાણી પારું હોય ને તમારે પાણી હાલે નહીં. પાણી ન હાલે પાંદડા હા પાણી મશીન ચાલુ કાલ કર્યું હતું જો આ બાજુ પાઈ દીધું અસલમાં આપણે ગાય માટે વાવ્યું ને એ કાલે બધું પાઈ દીધું. બહુ નરવું નથી હજી એમ ઉગી તો અસલ ગયું. પછી એમાં જે પડે એટલે નતું વધતું નથી ખર ત્રણ પાછું ખાતર ન નખાય કેમ કે હે ને એક ફેરે મોટું થઈ જાય એક ફેરે વાઢ આવી જાય ને પાંદડા ભરી જાય વાઢ આવી જાય ને એક વખત પછી બીજી વખત નાખવાનું થોડું મોટું થાય એટલે તો નાખવું ખાતર. પછી ટાઈટું પડે ને એમ નથી વધતું ત્યાં અમે જો ખેડવારો આવે ને એટલે આપણે ગદપ આવી ને ગાય માટે ગદપ આવે ટ્રેક્ટર વાળો આવે એટલી વાર છે ત્યાં કચરો પડ્યો ખેડી જાય ને તો ક્યારે તૈયાર કરતા તો વાર ન લાગે મારે. તો ફટાફટ સવારમાં વેલા ઉઠીને કરવા જ માંડે તો કામ ભેગું થી નીકળે. પારી બાંધતા વાર ન લાગે ધોરિયો કરવામાં થોડીક વાર લાગે પણ તોય વેલા ઉઠી જાય ને તડકો થાય પેલા બધું કામ કમ્પ્લીટ કરી લે. પછી છાંટવામાં પાણી વારવામાં તો બહુ કઈ વાર ન લાગે. જો એવું છે હવે ટ્રેક્ટર વાળાની વાટ જોઈએ છે. જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો તૈયાર. મારે છે ને જવું છે રાણાવાવ. ત્યાં આપણે ઓલું દિવેલ ચડાવવા જવાનું છે વાછા દાદાના મંદિરે. ત્યાં ગુરુવાર છે તો એમ થયું કે હાલો ને જઈ આવું. 4 વાગ્યા તો હું નીકળી જાઉં ને તો પાછો 1-1.5 કલાક થાય તો પાછો આવતો રહું. દક્ષા જો એવા સાફ સફાઈ કરતી ઢગલા કર્યા હતી હવે ભરી દઈ દક્ષા ભરીને નાખી દઈ તો પછી ને કચરો હરગાવી નાખો તો ખોટા ઉડે નહીં પવન ના તે બધા પ્રિયલ હુતી એટલે આ બધું થઈ જાય અટાણે હુતી તો જો વાસણ ધોઈ દે બપોર ના પછી ભરી નાખી આવીને નાઈ લઈ તેવું થોડુંક કરી લઈ પછી ગાયનું થોડુંક કરવાનું હોય તો એ થોડુંક કરી લઈ નાખવાનું ને વાહિંદા કરવાનું તો તમારે પ્રિયલ ઉઠી જાય. એમ તો ઉઠી જાય તો રમતી હોય વાંધો ન આવે એમ તો એના પપ્પા હોય જવાનું છે ને વળી પાછા ગાયને હમણાં વહેલું કરી દીધું ધોવાનું વળી પાછા ઢગલા એમને પડ્યા તમે પાછી હોય નહીં તો એ તો પછી જીતભાઈ પાસે ઘડીક બેહાડ હું તો રમે તો ગાય દવાનો મેળ આવે ને તો પછી વાત જોવી પડે. ક્યારેક ફંદા કરે ને તો ન રહે બાકી તો રહે વાંધો નથી આવતો.
તો જો બસ હવે ઢગલા ઉપાડીને આપણે નાખી દઈએ બહાર. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી ફેમિલીને ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ચાટાણ સીતારામ જય શ્રી કૃષ્ણ કરો અને હાય રાઈટ સીતારામ જય શ્રી કૃષ્ણ કર્યા ને જો ઈ વાંથી દેખી ગઈ જો કે મારી દાદી શું કહે કે સીતારામ જય શ્રી સીતારામ કૃષ્ણ જય કરો. શ્રી કૃષ્ણ કરે હાલ તારે કરવા. હાલ હાલ થોડ અહીંયા તો જો હવે ગાય દોવા જાવીશ આપણે ને આપણે આ ચૂલા ઉપર છે ને આપણે જવારવાનું છે ને એટલે લાપસી મૂકી હમણાં થઈ નવો જાય ચૂલો લઈ આવ્યા. નવા ચૂલા એ પેલી આપણે લાપસી મૂકી. ને હવે છે ને પેલા ગાય દોઈ આવીએ પછી બીજું કામ કરીએ. કાપરી નવો નવો ચૂલો લીધો ને જો બાબા એમાં બનાવવાનું મામ જાય બાર સાણા બર્તન માં લઈ આવ્યા પાસેથી બધું હાયરું. હા નહીં મૂક્યું. પપ્પા આયા કેમાં ગયા તા પપ્પા? જો આવ્યા. કપાઈ છે ફોન ક્યાં ફોન અંદર છે? હાલે ને આ ફોન નહીં દાદીએ સીતારામ જય શ્રી કૃષ્ણ કર્યા ને તે ઓળખાઈ નહીં સુધી આવી. હમણાં થોડીક વાર પેલા જ ઉઠી એટલે મેળમાં નથી. જોજી બગા. હા હું નહીં કરવા ગઈ હતી ને તે દાદી પાસે બેઠી હતી જઈ પગથિયા. હા તે રિક્ષાનો અવાજ સાંભળ્યો તો? સાંભળ્યો તો? એ આવતી હતી સીતારામ જય શ્રી કૃષ્ણ કરવા વળી પાસે ત્યાં ઉભી ગઈ. હું થયું ઉભી ગઈ નકર તો અરખાતી ધોઈડી આવે. પપ્પા પાછા આવતી ઉઠી ગયું એટલે મેળમાં નથી. જઈ અહીં દાદી મામ બનાવે ને ખાવું ને પછી જે કરીને જો જે કરવું જે. આ પપ્પા જે કરવા ગયા તા. વાલા વાલા કર દે. તું હુઈ ગઈ હતી ને? હા અંબે દોસ્તા ફોન સાંભળી જાય કે ફોન આવ્યો. હું જે કરવા ગયો તો દેખો. જે કરો ગયો તો એ ઘી ની ડબરી છે બીજું કઈ જે કરવા ગયો તો ને તે ડબરો છે એમાં. હવે જાહું આપણે નામ લઈ આવી હું તારા હાટુ પછી હો ને. હજી તો હું આવ્યો એ કોથરી લઈ આવ્યા ને તેને એમ કે કઈક છે કઈ નથી દેખાડી દયો ને. 4 વાગે ગયો તો જો 5:30 પોણા 6 થયા. 5:30 પાછો આવતો રહ્યો. હેલો અમે ગાય દોઈ આવ્યો તો અહીં રમજો. હા કે હા હાય ક્યાં ગઈ બે સૈતા બે કેરી ગયું ગરી ગયા. કર્યું મીનુ હાય તું બોલાય રમવા દીવે દેખો દીવે આપણે છે ને ઓળખતું ન હોય નોર મારે આપણે નખ મારે. મીનુ હાલ બોલાવ હાય કે હા એમ જો આવ્યું જો પીયું બોલાવ્યું તો આવ્યું. હાલ આમ કર કે હાલ આમ કર હાલ એને હવે હુઈ જવું હોય. હાલો હવે હુઈ જવા દેવું ને. આ છે કઈ આ તો એ જો આવી બેઠું ક્યાં? જોવા બેઠું. હા લે ગયું. ભાગી જાય દીવે આપણે સવારે આવી છે સવારે ગોતવા આવીશું. હાલો હા અહીંથી પાછું આવજો. જો બોલ્યું છે જોયું જો ભાગી જાય લે એ પિયો રમાડશે તો નહીં કે રમાડશે તો બીમા કે હાય
હાલ કે હાલ બીમા તું એ તને રમાડશે હાલ રોટલી આપશે ખાવા નહીં આપતું હોય આપી ને હાલ 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 ઈ બીવે દીકુ બીવે નો આવે એ કાલ થોડુંક સવારે થોડુંક મોટું થઈ જાય ને પછી આવે થોડુંક સવારે આવે ને એને રોટલી દેજે તો એ ખાશે હા હા છોડી હા એને હવે કુઈ જાવ હા હા કરી જાવ હાલો હવે આમ આમ પાડ નાખો આપણે અંધારું જ છે દીકું આમ પાડ આપણે હાલે મળ્યા છે હા એમ પાડ થયો ઘરે બધા